નશાની રંગીન રાતનો ભાંડો ફૂટ્યો। 10,07,000 રૂપિયાનો મુદ્દામાલ સાથે 6 વેપારીઓ ઝડપાયા। 14 ઓગસ્ટની રાત્રે બાપુજીની વાડીમાંથી હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ। છતાં પણ વેપારીઓની હિંમત તો જુઓ કે ફરી દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું। એક જ વિસ્તારમાં 2 દિવસમાં 2 નશાની પાર્ટીનો ફૂટ્યો ભાંડો। 14 ઓગસ્ટે બર્થડે પાર્ટીમાં દારૂના જામ છલકાયા હતા। યુવક અને યુવતીઓ છાટકા બન્યા હતા। પોલીસે દરોડા પાડી બધો નશો ઉતારી દીધો હતો। છતાં પણ આ જ વિસ્તારમાં વેપારીઓએ કાયદાનો કોઈ ડર ન હોય તેમ દારૂની મહેફિલ યોજી, પણ પોલીસે આ પાર્ટીના રંગમાં પણ ભંગ પાડ્યો। રાજહંસ બેલીઝામાં દારૂની મહેફિલ। દારૂની મહેફિલો પર પોલીસનો દરોડો। 16 ઓગસ્ટની મોડી રાત્રે ડુબસ રોડ પર આવેલા સાયલેન્ટ ઝોન વિસ્તારની જાણીતી આ રાજહંસ બેલીઝા બિલ્ડિંગના ટાવર બીના ફ્લેટ નંબર 13-17માં 6 વેપારીઓ ભેગા થયા। દારૂના જામ છલકાવવા કાયદાના લીરે લીરા ઉડાવતો ગુપ્ત જલસો ચાલી રહ્યો હતો। 16 ઓગસ્ટ રાતના 11:30 વાગ્યાથી શરૂ થયેલો આ જલસો સવાર સુધી ચાલવાનો હતો। તે માટે તમામ આયોજન કરવામાં આવ્યું હતું, પણ પોલીસે મોડી રાત્રે ત્રાટકીને વેપારીઓનો બધો નશો ઉતારી દીધો। ગુપ્ત બાતમીના આધારે ડુબસ પોલીસ ત્રાટકી અને 6 વેપારીઓને રંગે હાથ દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા। ફ્લેટમાં ભેગા થયેલા 6 વેપારી કોઈ પણ પ્રકારની પરમિટ વગર વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા। સુરતનો ડુમ્મસ વિસ્તારમાં 2 દિવસ પહેલા જન્મદિવસની પાર્ટીમાં 22 લોકોની ધરપકડ થઈ હતી। આ વિસ્તારમાં આવેલા ફ્લેટ હોય કે ફાર્મ હાઉસ હોય, આ જ પ્રકારની પાર્ટી હોવાની વિગતો સામે આવતા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશનો શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે ગઈકાલે રાત્રે પણ સુરત પોલીસ દ્વારા સુરત ડુમ્મસ વિસ્તારમાં આવેલા બેલેજા નામનું જે બિલ્ડિંગ છે કે જે 2 બિલ્ડિંગમાં મોટા પ્રમાણમાં ફ્લેટ આવેલા છે અને આ ફ્લેટ તમામ માલે તુજારો પાર્ટી કરવા માટે રાખતા હોવાની વિગતો મળતા પોલીસે મોડી રાત્રે સર્ચ કર્યું હતું અને સર્ચના આધારે એક બિલ્ડિંગમાં 6 જેટલા વેપારી દારૂની મહેફિલ કરતા ઝડપાયા છે। એટલે કે ડુમ્મસમાં ફરી વખત દારૂની મહેફિલ ઝડપાઈ છે। ત્યારે કહી શકાય કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ બેલીઝા બિલ્ડિંગ છે કે જે એમાં એ વિન ને બી વિન આવી છે। એક વિનમાં કહી શકાય 1000 કરતાં વધુ ફ્લેટો છે। આ તમામ ફ્લેટો માત્ર ને માત્ર ફાર્મ હાઉસ અથવા તો પાર્ટી માટે રાખવામાં આવેલા છે। ત્યારે પોલીસના સર્ચમાં વધુ એક વખત ડુમ્મસ પોલીસને સફળતા મળી છે અને 6 વેપારીઓ દારૂની મહેફિલ કરતા ઝડપાયા છે। ચૌદ ભરેલી 2 ખાલી દારૂની બોટલ મળી। પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂની કુલ 14 બોટલો કબજે કરી છે, જેની કિંમત 1 લાખ રૂપિયા આસપાસ છે। ઉપરાંત આરોપીઓ પાસેથી 8 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત 4 લાખ રૂપિયા છે। જ્યારે દારૂની હેરાફેરી માટે વપરાયેલી કાર પણ જપ્ત કરવામાં આવી, જેની કિંમત 5 લાખ રૂપિયા છે। આમ પોલીસે આરોપીઓ પાસેથી કુલ 10,07,180 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। તમામ 6 આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે। આરોપીઓએ એકબીજાને મદદ કરી દારૂની હેરાફેરી તથા સેવન કર્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। 6 આરોપીઓને પોલીસ દ્વારા મેડિકલ પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે। મેડિકલ રિપોર્ટ તથા પોલીસ તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા, મહેફિલ માટે ફ્લેટનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો હતો અને દારૂની હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। સુરત શહેર વાબાંગ જમીર સાહેબ નાઓની સૂચના આધારે વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને ડામવા માટે સૂચના આપેલ હોય, આ આધારે અમે લોકોએ ગઈકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન અમને બાતમી મળેલ કે બેલીઝા રાજહંસમાં કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણી રહેલ છે। જે આધારે બેલીઝામાં બી ટાવરમાં રેડ કરતા એક ફ્લેટમાં 6 ઈસમો દારૂ પીતા પકડી પડેલ છે। કોણ છે આ લોકો સર? શું જપ્ત કરવામાં આવ્યું છે? આ લોકો ટેક્સટાઇલના વેપારી છે અને 14 જેટલી દારૂની બોટલો કબજે કરવામાં આવી છે। સર, બેલીઝામાં ફ્લેટ કોનું છે? પ્રોફાઇલ શું છે? એ તપાસ ચાલી રહી છે। નામ? અનુપભાઈ કરીને એક વ્યક્તિ છે, એમનો ફ્લેટ પ્રાથમિક તપાસ દરમિયાન અમને જણાયેલ છે। બાકીની તપાસ ચાલુ છે। સુરતમાં ફેલાયેલા દારૂના નેટવર્ક
અને ફાર્મ હાઉસ તથા લક્ઝુરિયસ ફ્લેટોમાં યોજાતી દારૂની પાર્ટીઓ પર પોલીસે ગાડીઓ મજબૂત કર્યો છે। ત્યારે ડુમસમાં થયેલી આ રેડે ફરી સવાલ ઉભો કર્યો છે કે પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં યોજાતી પાર્ટીઓ પર પોલીસની નજર કેટલી જરૂરી છે। પાર્ટીઓ માટે દારૂ રાજ્યમાં ઘૂસે છે કેવી રીતે? પાર્ટી એનિમલ્સમાં દારૂ પાર્ટીઓ યોજવાની હિંમત આવે છે ક્યાંથી? સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલનો અહેવાલ।